જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે હું તમારા માટે લાવ્યો છું મસાણિયા વીરનો મંત્ર, જે ખાસ મંત્ર છે। અને મિત્રો, જે સ્મશાનને લગતા દેવી દેવતા છે કે મંત્રો છે, એને સિદ્ધ કરવા માટે ખાસ તમારે રક્ષા મંત્ર સિદ્ધ કરવો હોવો જરૂરી છે। તો મિત્રો, આપણે જોઈએ કે મસાણિયા વીરનો જે મંત્ર છે કઈ રીતના છે। તો મિત્રો, મંત્ર બતાવ્યા પહેલાં હું તમને એટલી વિનંતી કરીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો, અને શેર પણ કરતા રહેજો મિત્રો। મંત્ર આ પ્રમાણે છે: ઊંચે બાંધું ઝૂંપડી, ઊંચા બાંધું તીર, ઉઠ મસાણિયા વીર, કર હમારા કામ, નહીં કરે તો 5200 વીર કી આન, શબ્દ સાચા પીણ કાચા, ચલો મંત્ર ઈશ્વરી વાચા। મિત્રો, મંત્ર તમને ફરી બતાવો: ઊંચી બાંધું ઝૂંપડી, ઊંચા બાંધું તીર, ઉઠ મસાણિયા વીર, કર હમારા કામ, નહીં કરે તો 5200 વીરો કી આન, શબ્દ સાચા પીણ કાચા, ચલો મંત્ર ઈશ્વરી વાચા। તો મિત્રો, આ મંત્રને સિદ્ધ કરવા માટે તમારે શું શું જુએ? તો મિત્રો, એક તો પહેલાં તમારે લોબન જોશે કાળા કલરનું, પછી લાલ ફૂલ લેવાના રહેશે, પછી જે મકાઈ આવે છે, મકાઈના બાકરા એટલે કે એના બાફીને એના બાકરા બનાવી દેવાના રહેશે, પછી 1 સીસી દારૂ જોશે અને કલેજી જોશે મિત્રો। એ સિવાય આપણે જોઈએ તો બાકરા કેટલા લેવાના? તો મિત્રો, જનરલી તમારે 250 ગ્રામ આજુબાજુના બાકરા લેવાના રહેશે। તો મિત્રો, આની વિધિ તમને જણાવું કે કઈ રીતના છે। તો મિત્રો, આની વિધિ 3 પ્રકારે કરવામાં આવે છે। એક 3 દિવસની હોય છે, બીજી 7 દિવસની હોય છે અને 21 દિવસની હોય છે મિત્રો। આની વિધિ છે ને રવિવાર અથવા તો મંગળવારના રાત્રેથી તમારે શરૂ કરવાની રહેશે, અને એક પણ દિવસ ચૂક્યા વગર સતત તમારે વિધિ કરવાની રહેશે। ઘણીવાર તમને 3 દિવસમાં સિદ્ધિ મળશે, 7 દિવસ યા તો 21 દિવસમાં પણ તમને સિદ્ધિ મળી શકે છે। તો મિત્રો, આ મંત્રને યાદ કરી લેવાનો। એના પછી તમારા નજીકમાં જો મસાણિયા વીરનું મંદિર હોય તો ત્યાં જવું, અથવા તો કોઈ કૂવો હોય, નદીનો કિનારો હોય તો ત્યાં જઈને બેસવું, અને ત્યાં તમારે એક દીવો પ્રગટાવી અને એક હવન કુંડ જેવું તૈયાર કરવું, અને એના પછી આપણો મંત્ર જાપ કરવાનો છે। તો મિત્રો, જોઈએ કે આગળ કઈ રીતના કરવાનું હોય છે। તો મિત્રો, આમાં એવું છે કે સૌથી પહેલાં તમારા વીરની પૂજા કરવાની રહેશે, એને જે પુષ્પને છે અર્પણ કરીને ચડાવવાનું રહેશે। એના પછી જે તમે હવન કુંડ જેવું તૈયાર કર્યું છે ધૂપ માટેનું, એમાં તમારે કાળા લોબનનું ધૂપ કરવાનું છે અને આ મંત્ર જાપ કરવાનો છે। આ મંત્ર 108 વાર જાપ કરવાનો છે। અને મિત્રો, ધ્યાન રાખજો કે તમે 3 દિવસ, 7 દિવસ યા તો 21 દિવસની જે વિધિ કરો છો, આ દરમિયાન તમારો સમય એક જ રાખવાનો છે। એક જ સમય તમારે આ કરવાનું છે, અને જે આપણે બાકરાનું કહ્યું એ તમારા અંદર ધૂપની અંદર હોમવાનું છે અને એનો ભોગ ચડાવવાનો છે। તો આ પ્રકારે મિત્રો, તમે મસાણિયા વીરનો મંત્ર સિદ્ધ કરી શકો છો। અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારો કોઈ ગુરુ અથવા તો વોવાની મતલબ એમના નિર્દેશ અનુસાર જ આ મંત્રને સિદ્ધ કરજો, નહીં તો આ મંત્રથી નુકસાન પણ થઈ શકે છે। જય માતાજી મિત્રો, આવા અવનવા મંત્ર તંત્ર વિશેની જાણકારી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી।